જય શ્રી કૃષ્ણ. આખી બ્રહ્માંડની માં એટલે આપણા બધા સોલની માં, આત્માની માં, માં અંબા, જેને આપણે જગદંબા કહીએ છીએ. હવે એ આખું બ્રહ્માંડ, આખું સંસારની આત્માઓને નિસ્વાર્થ ભાવે સુખ, શાંતિ, સમૃદ્ધિ આપી શકે છે. તો વિચારો એક વસ્તુ કે આ દરેક સંસારની અંદર જેટલા પણ ઘર છે, એ ઘરની અંદર જેટલી પણ લેડીઝ છે, જેને આપણે કહીએ છીએ હોમ મેકર, એ હોમ મેકર ધારે શું નથી કરી શકતી. તો શાંતિથી આ વસ્તુ વિચારજો. આપણે કોઈ પાસેથી નથી શીખવાનું, આપણે મા જગદંબા પાસેથી શીખવાનું છે. બસ જગદંબાની સીડી તમે જોશો, એના સ્વરૂપો જોશો, એનું બલિદાન, એનો ત્યાગ, એનું સમર્પણ દરેક આત્મા પ્રત્યે. અંબાજી બધા જય અંબે બોલતા બોલતા જાય છે, ખુશ ખુશ થઈને. વિચારો કે માએ શું નથી આપ્યું. કોઈ દિવસ કોઈ આશા નહીં રાખી કોઈ ભક્ત આવે કે ના આવે, પણ મા તો બધાને આપતી જ ફરે છે. એવી રીતે દરેક ઘરની સ્ત્રી અગર જો બધાને આપતી જ ફરે, તો મા જગદંબાનું કામ આપણે કેટલું ઓછું કરી દઈશું. આઈ થિંક જે લોકો સ્પિરિચ્યુઅલ છે અને જે લોકો થોડુંક સેવાભાવમાં બિલીવ કરે છે, એ મને સમજી શકશે. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. ગોડ બ્લેસ યુ ઓલ.